સોનામાં આજે એકદમ નર્વસનેસ સાથે કારોબાર છે. તમે જુઓ તો એકદમ શાંત નાનકડી રેન્જમાં કારોબાર બેઝિકલી પહેલાં તો જોવા મળી રહ્યો છે. અને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ જોઈએ તો આજે દિવસની શરૂઆત કંઈક ઘટાડા સાથે જ થઈ હતી. સર, એક રેન્જમાં બંધાઈ ગયું છે કે કઈ રીતે જોઈએ? પ્લસ ગઈકાલના ઘટાડા બાદ એસ્પેશિયલી, કેમ કે એસ્પેશિયલી સોનામાં તમે જોવા જાઓ તો એક રિએક્શન થોડું વધારે આવેલું હતું. અને ચાંદીની અલગથી વાત કરીએ, પણ સોનાને પહેલાં સમજાવો સર. સોનામાં જે ઇમ્પેક્ટ આવી રહી છે વધારે પડતી અત્યારે એક મીન્સ કે ફંડ ડાયવર્ઝનનું વધારે ઇમ્પેક્ટ છે. એ ફંડ ડાયવર્ઝન એ છે કે અત્યારે જે રીતે ગ્લોબલ માર્કેટમાં પ્રેશર છે, સાથે એનર્જીના રિલેટેડ ઇશ્યુઝ છે, તો ત્યાં સેફ હેવન અપીલ મળવી જોઈતી હતી. બટ જે પ્રોલોંગ ટાઈમ સુધી ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ છે એ માર્કેટને ફેસ થઈ શકે છે અને એની ફિયરના હિસાબે તમે જોશો તો સોનામાં એક લેવલથી વધારે તેજી નથી આવી રહી. અને એક પ્રાઇસ છે 1,49,200 ઉપર 1,00,000 અને 52,000 આ એક રેન્જમાં ફસાઈ ચૂક્યા છે. આજે થોડા સેન્ટિમેન્ટ ગ્લોબલી સ્ટેબલ છે અને માર્કેટ ફેડ પોલિસીની રાહ જોઈ રહ્યું છે. તો એ પહેલા મારા હિસાબે કન્સોલિડેશન રેન્જ રહેશે, બહુ ખાસ અહીંયા ઇશ્યુ નથી. પ્લસ ક્રૂડની સાથે ટોટલ ઇન્વર્સ કોરિલેશન થઈ ચૂક્યું છે. 0.5% પણ તેજી મંદી આવે ક્રૂડમાં, એની એક મોટી ઇમ્પેક્ટ છે એ ગોલ્ડના પ્રાઇસીસમાં જોવા મળે છે. તો હાલમાં અત્યારે જોઈએ તો થોડું ક્રૂડ પણ 0.5% જેવું નીચે છે. એટલે પ્રાઇસ ઉપર છે બટ સસ્ટેન થવું મુશ્કેલ લાગી રહ્યું છે. લેવલ સ્પેસિફિક 1,50,600 આ એક બેટર લેવલ રહેશે. એન્ટ્રી કરો સેલિંગ સાઇડ, સ્ટોપ લોસ વુડ બી 1,51,200 એન્ડ ડાઉન સાઇડ ટાર્ગેટ છે એ 1,49,500 સુધી આવી શકે છે. તો એક સીમિત દાયરામાં રહેશે. આજે એક રેન્જ બાઉન્ડ ટ્રેડની આશા છે અને વેચીને વેપાર કરવો એક બેટર ટ્રેડ હોઈ શકે છે. ક્લિયરલી તો સોના માટે અત્યારે ફિલહાલ થોડું દબાણનો સંકેત છે, એટલે વેચીને વેપાર કરવાની સલાહ. અચ્છા, ચાંદીને સર કઈ રીતે જોવાનું? કેમ કે